અમદાવાદના બાપુનગરમાં એપ્રોચ પાસે દુકાનમાં આગ લાગી છે। અગમ્ય કારણોસર બે દુકાનોમાં આગ લાગી અને દુકાનમાં ઓઇલ અને જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ વિકરાળ બની છે। 18 દુકાનો આગની ચપેટમાં આવી ગઈ છે। ફાયર બ્રિગેડની ટીમો આગ બુઝાવવા માટે કામે લાગી છે। આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। 2 થી 3 મહિલાઓ પણ આગના કારણે બેભાન થઈ છે। आग का जो सोर्स निकला वो जहाँ पे ऑयल अपन स्टोर करते हैं, रिपेयरिंग यहाँ पे है तो टू व्हीलर के स्टोरिंग होता है, तो वहाँ से फायर स्टार्ट हुई है। बिकॉज ये ऑयल की फायर थी तो इसलिए इसमें डेंस स्मोक निकला। डेंस स्मोक निकलने के कारण आप देखेंगे फुटप्रिंट काफ़ी ज़्यादा दिख रहे हैं, ब्लैक आउट दिख रहे हैं पूरी शॉप्स वगैरह। और इसके साथ में आसपास भी कपड़ा प्रोसेसिंग की काम चल रहा था, एम्ब्रॉयडरी और कटिंग के काम चलते थे, तो कपड़े की दुकानें भी और थी तो जो इन्वॉल्व हुआ। आप देखेंगे शॉप्स लंबी दिख रही है, उसमें कपड़ों का प्रोसेसिंग चल रहा था, तो जो कपड़े थे, काता था, धागा था, तो उसमें भी फायर लगी है। तो वो फायर બેકાબુ બનેલી આગમાં મોટો ખુલાસો થયો। સમગ્ર એપાર્ટમેન્ટ ગેરકાયદે હોવાનો રહીશોનો દાવો છે। દુકાનમાં સોલ્વન્ટ હોવાના કારણે આગ પ્રસરી। પહેલા પણ આ બિલ્ડિંગમાં આગનો બનાવ બન્યો હતો। રાજેશ્વરી અપાર્ટમેન્ટ જ્યાં બાપુનગર એપ્રોચ પાસે આ આગની ઘટના બની, એ ઘટનાનું આ કોમ્પ્લેક્સ તમે જુઓ, લગભગ 18 જેટલી દુકાનો છે, જે દુકાનો આગમાં ચપેટમાં આવી છે। અને અહીંયાથી સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ સોસાયટીનો એન્ટ્રન્સ છે અને એન્ટ્રન્સ પાસે આ જે આખું અપાર્ટમેન્ટ છે, અપાર્ટમેન્ટ અહીંયા બનાવવામાં આવેલું છે। સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આ તમારા ત્યાં જો ફાયર બ્રિગેડની ગાડી આવે કે એમ્બ્યુલન્સ આવે તો અંદર પહોંચી શકે ખરી? नहीं, आ कॉम्प्लेक्स ना लीधे कोई एवी हमारी 108 હોય કે તો ફિર ફાયર સેફટીની કોઈ ગાડી હોય તો એ અંદર નથી જઈ શકતી। અને આ જે પ્રોબ્લેમ થઈ છે એ ભવિષ્યમાં ના થઈ શકે, એની માટે આપણે અત્યારથી કડક પગલાં લેવા જોઈએ। અચ્છા, અહીંયા જે અપાર્ટમેન્ટ છે બનેલું, આ ઇલીગલ છે એવું લાગે? કાયદેસર છે, જમીન માલિકીની છે, કાયદેસર છે, બરાબર। આ કેરોસીન વેચાય છે નહીં તો તમારા ત્યાં ગાડી કે એમ્બ્યુલન્સ અંદર બિલ્ડિંગ તમે એના માટે ક્યારે રજૂઆત જ નથી કરી? કરેલી છે, 2-3 જગ્યાએ કશું થતું નથી। મારી વાત કરો, બિલ્ડિંગ જોઈ લો તમે, એક નાની ગાડી નથી જઈ શકતી 4 વ્હીલર સિવાય। એમ્બ્યુલન્સ ક્યાંથી જાય? એમ્બ્યુલન્સ ના જઈ શકે। એમ્બ્યુલન્સ પછી તમે અહીંયા રહો છો, શું પરિસ્થિતિ છે અહીંયા? બહુ ખરાબ પરિસ્થિતિ તમે જોઈ શકો છો। અહીંયા તમે જુઓ, આપણે જવાનો પ્રયાસ કરીશું। આ ગેટ છે, હવે અહીંયાથી ના એમ્બ્યુલન્સ અંદર જઈ શકે છે કે ના તો ફાયર બ્રિગેડની ગાડી। અને અંદર પણ જો ગાડી આવે તો આગ લાગે, માની લો સોસાયટીમાં, કે લોકોને બહાર નીકળવું હોય તો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય? તમે જે અહીંયા રહો છો, અંદર ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ આવી શકે ખરી? આવી શકે ને? ક્યાંથી આવે છે? ના, આજ નથી આવી। ફાયર બ્રિગેડ અંદર કઈ આવી શકે એમ છે જ નહીં। પરિસ્થિતિ એવી છે કે આ ઝાપો નાનો છે અને નીચો, એટલે ફાયર બ્રિગેડ બી એમ્બ્યુલન્સ કે કશું અંદર આવી શકે એમ છે નહીં। તો તમે રજૂઆતો નથી કરી ક્યારે આના બાબતે? અમે રજૂઆત કરેલી છે ઘણી ફેર, કોર્પોરેશનમાં લખેલું છે કે ભાઈ આ જે બિલ્ડિંગ છે એ ગેરકાયદેસરની છે। ગેરકાયદેસર છે, પણ અહીંયા કેટલાક લોકોનું એવું કહેવું છે કે બિલ્ડિંગ તો કાયદેસર છે, પણ આ જે ગેટ બનાવ્યો છે બિલ્ડિંગ ગેરકાયદેસર જ છે। કોઈને એને એનઓસી કશું છે નહીં અને ફાયર સેફટી પણ નથી નાખેલી। જો કે કાયદેસર તો ફાયર સેફટી કેમ નથી? તો આપ જોઈ શકો છો, આ જે અપાર્ટમેન્ટ છે, જે જગ્યાએ આગ લાગી દુકાનમાં, અને એની બરાબર પાછળ આ આટલો જ 5 કે 7 ફૂટનો ડિસ્ટન્સ છે। અને અહીંયા રેસિડેન્શિયલ જે સોસાયટીના મકાનો છે, મકાનો દેખાઈ રહ્યા છે, અને ઉપરથી તમે જોઈ પણ રહ્યા છો કે આગ ઓલવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યાંથી હવે એ આગ ફેલાય તો કયા પ્રકારની સ્થિતિ અહીંયાના સ્થાનિકોની રહેવાવાળાની થાય? સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે એમ્બ્યુલન્સ સુદ્ધા જો પ્રવેશી ન શકતી હોય અને ફાયર બ્રિગેડની ગાડી પ્રવેશી ન શકતી હોય, અને એવામાં જો સોસાયટીમાં આગ લાગે તો એ લોકો કોના સહારે જે છે એ અહીંયાથી બચીને બહાર નીકળી શકશે, કે પછી ફાયર બ્રિગેડ અંદર પહોંચી શકશે, કે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ અંદર પહોંચી શકશે? ઘણા બધા સવાલો છે। અને જો આ કોમ્પ્લેક્સ ગેરકાયદેસર હોય, જે પ્રકારનું મટીરિયલ, લગભગ 2000 લીટર મટીરિયલ જે જ્વલનશીલ પદાર્થ છે એ દુકાનમાં હતો, અને આગ આટલી પ્રસરી છે અને 20 જેટલી દુકાનોને પોતાના વરડામાં લીધી છે, ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિ ઘણા બધા સવાલો મ્યુનિસિપલ તંત્ર પર પણ ઊભા કરે છે। કેમેરામેન રોશન કાનાની સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો આપણે સાંભળ્યું તે મુજબ સ્થાનિકો જે કહી રહ્યા છે કે અનેક વાર પ્રશાસનને રજૂઆત કરાઈ છે, પરંતુ દર વખતે દુર્ઘટના ઘટે તેની કદાચ રાહ જોવાય છે। એટલી આળસ કોર્પોરેશન પાસે છે। અલગ અલગ શહેરોમાં
અગ્નિકાંડો થઈ રહ્યા છે, એ તક્ષશિલાની પણ હમણાં જ વાત કરી ત્યારે પણ ફાયર સેફટીનો અભાવ હતો અને અત્યારે પણ આપ જુઓ તો દુર્ઘટનાની રાહ જોવે છે કોર્પોરેશનના લોકો. કામ શું કરી રહ્યા છે? હા, એ બધું ઇલીગલ છે અને બધું સોલ્વન્ટનું બધું પાછળ સોસાયટીઓ છે. હવે કેટલું નુકસાન થયું અને મારી પોતાની દુકાનમાં આજે એસી બળી ગઈ ને બધું અમારી પોતાની દુકાનમાં બહુ મોટું નુકસાન થયું અને એ બધી વસ્તુ અમે લોકો એમને કીધું હતું કે ભાઈ તમે ના કરો, કેમ કે આગળ જઈને ફ્યુચરમાં પ્રોબ્લેમ પડી શકે છે, પણ ભાઈ માન્યા નહીં ને આજે આ પ્રોબ્લેમ તમારી સામે છે કે આટલી મોટી હોનારત થઈ. એટલામાં 5 મિનિટમાં ખબર શું થઈ ગયું. આ 4 ઉપરની પહેલા માળવાળી દુકાન મારી છે, હું ચલાવું છું, ભાડે રાખેલી છે, પણ એમાં કમસે કમ 20 મશીનો છે. માલ એટલો બધો જે હું કાલે બી લાવ્યો છું, પરમ દિવસથી બી લાવ્યો, 4 દિવસથી સલંગ માલ લાવીને મૂકેલો છે. કારીગરો મારા બધા અંદર જ હતા બધા. હા, બહુ બધું બળીને ખાક થઈ ગયું. જાનહાની કોઈ નહીં થઈ, બધું બળી ગયું છે. લગભગ 20 થી 25 લાખ રૂપિયાનું મારા આ નુકસાન છે સાહેબ.